સમર્પણ એજ્યુકેશન હબના ઇંગ્લિશના આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. એનીવે ચાલો ગ્રામર ફંક્શન્સ આપણે જોયા હતા. 9માનું જે મેઇન 9 થી 12માનું જે ગ્રામરનો મેઇન ટોપિક એટલે ફંક્શન અને ફંક્શન. એમાં આપણે ફર્સ્ટ લાસ્ટ લેક્ચરમાં થોડુંક જોયું હતું. આજે બીજા 3 ફંક્શન જોઈ લઈએ. ગુજરાતી ટ્રાન્સલેશન સાથે જોઈ લઈએ. લેંગ્વેજ ફંક્શન ટોકિંગ અબાઉટ ફ્યુચર એક્શન. હેલો, ભવિષ્યની ક્રિયા માટેની જ્યારે વાત કરવાનું હોય ત્યારે તેમાં અને તમે જો તમને બ્રેકેટમાં કીવર્ડ્સ લખવો હોય તો લખી શકો. લેંગ્વેજ એલિમેન્ટ્સ માટે બીજો શબ્દ છે કીવર્ડ્સ. ફંક્શનલ વર્ડ્સ કદાચ શિક્ષકો એવું પણ લખાવે ફંક્શન અને ફંક્શનલ વર્ડ્સ તો પણ બરાબર છે. એ જ ને, બાકી હું ત્યાં આવી જતે. વી શેલ વિલ આવ્યું, આમાં શેલ આવે, વિલ આવે અને ટુ બી ગોઈંગ ટુ આવે. આ બાજુ બેટા વી શેલ વિઝિટ ધ સાયન્સ સિટી. આપણે સાયન્સ સિટી, એને વિજ્ઞાન શહેર નહીં કહેવાય. સાયન્સ સિટીની મુલાકાત લઈશું. છેલ્લે શ આવે. આઈ શેલ નોટ ગો ટુ રાજકોટ ધીસ વીક. હું આ અઠવાડિયે રાજકોટ જઈશ નહીં. ના પાડી છે. નોટ. He will not invite her. Oh, Jesus. He will not invite her. તે મતલબ કે કોઈ છોકરાની વાત છે. Will not invite her. તેને આમંત્રણ આપશે નહીં. શ આવે. How will Radha solve the puzzle? Radha, અરે રે મેરી જાન હે રાધા. ભાઈ અહીંયા ધ્યાન આપો, કયો છે ગીત વાળો? હા અચ્છા, તો બરાબર. રાધા પઝલ એટલે કે કોયડો કઈ રીતે ઉકેલશે. છેલ્લે આવ્યો શ. They will અથવા તો will not, બેમાંથી એક. Attend the function. તેઓ ફંક્શન એટલે કે કાર્યક્રમમાં હાજર રહેશે અથવા તો રહેશે નહીં. બેમાંથી કોઈ એક, એટલે બે તમારે કોઈ પણ એક જ લખવાનું. હજુ જોઈએ. આના હવે ગુજરાતી નથી કરતો. મિસ્ટર પટેલ વિલ બાય અ કાર નેક્સ્ટ મંથ. મિસ્ટર પટેલ આવતા મહિને નવી નથી કીધું, માત્ર કાર કીધું છે. કાર ખરીદશે. છેલ્લે આવશે સ. બેટા બાજુ વોટ વિલ હુઈ જા. વોટ વિલ યુ ડુ ટુમોરો. તું આવતીકાલે શું કરશે? સાહેબ આવતીકાલે શ. શી વિલ સેવ અ લોટ ઓફ મની બાય નેક્સ્ટ યર. આવતા વર્ષ સુધીમાં બાય નેક્સ્ટ યર આવતા વર્ષ સુધીમાં તે ઘણા બધા રૂપિયા બચાવશે. આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ ઓલ ધ ફંક્શન્સ. હું તમને બધા ફંક્શન્સ શીખવનાર છું. સાહેબ આમાં શ નહીં આવ્યો. હા, શીખવીશ એવું નથી કીધું, શીખવનાર છું. કારણ કે છું. આઈ એમ. ગોઈંગ ટુ સાથે મૂળ ક્રિયાપદ. વી આર ગોઈંગ ટુ કન્ડક્ટ યોર એક્ઝામ્સ નેક્સ્ટ વીક. અમે આવતા અઠવાડિયે તમારી પરીક્ષા રાખવાના છીએ. આમાં પણ વી આર મતલબ છે, છું કે છીએ આવે. પણ વાત ચાલે છે ભવિષ્યકાળની. અત્યારથી આયોજનમાં છે. નેક્સ્ટ. બીજું એક ફંક્શન. આમાં શોઈંગ ફ્યુચર એક્શન. એમાં શું આવશે? શેલ, વિલ અને ટુ બી ગોઈંગ ટુ. હવે બીજું એક ફંક્શન ગિવિંગ એડવાઇસ. ગુજરાતી મિનિંગ લખવાનો. ગિવિંગ એડવાઇસ એટલે કે સલાહ આપવી.
ઓફરિંગ સજેશન, સજેશન એટલે સૂચન આપવું, અને મોરલ ડ્યુટીનો અર્થ થાય નૈતિક ફરજ. નૈતિક ફરજ કે ભાઈ આપણે વીજળી આમાં બધામાં શુડ અને ઓટ ટુ આવશે. શુડ અને ઓટ ટુ, અને આનો મિનિંગ થાય જોઈએ. તમારે આવું કરવું જોઈએ, તમારે આવું નહીં કરવું જોઈએ. આપણે વી શુડ ગ્રો મોર ટ્રીઝ, આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. ગુડ્ડુ ઇઝ પુઅર ઇન હિઝ સ્ટડીઝ. ગુડ્ડુ એના અભ્યાસમાં નબળો છે. હી શુડ વર્ક હાર્ડ, તેણે સખત મહેનત કરવી જોઈએ. શુડ, તેણે સખત મહેનત કરવી જોઈએ. વી શુડ સેવ વોટર, આપણે 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 પાણી ચાવવું જોઈએ. એ સાહેબ તમે બહુ ચાવી ગયા, મતલબ ખાઈ ગયા. પીપલ શુડ નોટ થ્રો રબિશ ઇન પબ્લિક પ્લેસીસ. લોકોએ લોકોએ પબ્લિક પ્લેસ જાહેર જગ્યાઓ પર રબિશ એટલે કે કચરો ફેંકવો ન જોઈએ. યુ શુડ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. પેલી પરમાર દમશેરાસ, તમારે મોર્નિંગ એટલે કે સવારે વહેલા ઉઠવું જોઈએ. સાક્ષીને બોલાવે ભાઈ. ચાલજો આગળ. એમાં જ આગળ. યુ શુડ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર. તમારે અંગ્રેજી સમાચાર પત્રો વાંચવા જોઈએ. પિલ્લાઈ આગળનું વાક્ય વાંચો. લ કોણ બોલે? લલ્લુ. લ કોણ બોલે? લલ્લુ. જો ખબર જ પડી જાય એલા. શુડ, પહેલેથી ખબર પડે ને લલ્લુ છે કે લલ્લી. એવરીવન શુડ રિસ્પેક્ટ અવર નેશનલ ફ્લેગ. દરેક વ્યક્તિએ આપણા રાષ્ટ્રધ્વજને માન આપવું જોઈએ. એસો સંધ્યાજી આગળ વાંચીએ જી. બાઇક રાઇડર શુડ વેર અથવા તો વિયર અ હેલ્મેટ. બાઇક રાઇડરે દ્વિચક્રી વાહન ચાલકે અકસ્માત નિવારણ સુરક્ષા કવચ પહેરવું જોઈએ. વાહ, યસ, હેલ્મેટ. એવું થાય ને લા. એટલે એક્ઝેક્ટલી એવું પણ નહીં થાય. યુ શુડ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. તમારે તમારા માતા પિતા અને શિક્ષકોને માન આપવું જોઈએ. ઉભો થા, વાંચ. એટલે યુ છે ભાઈ તમારે. આગળ તું રે મતલબ આગળ ચાલ. અલા બોલ નહીં. આ તો હું રાહ જોયા કરું. મેં કીધું ક્યારે બોલે એમ. એ તો પાર્ટી ઉઠી ગઈ. માતા પિતા અને ટીચર થઈ ગયું ગુજરાતી. તો લાવ, તે લાવ ની. ત્યાં કીધું માન આપવું જોઈએ તો લાવ આપ. યુ શુડ, બેસી જા. પેલો પાછળ વાળો પાટીલ ઉભો થાય બેટા. એના પરથી એક વાક્ય બનાવો. યુ શુડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આવી રીતે પૂછાશે. વિચાર કર, બહુ બધું આવે એમ. ગજ્જરજી બોલીએ જી. શું? યુ શુડ રીડ અ ડિક્શનરી. તમારે ડિક્શનરી વાંચવી જોઈએ. બહુ સરસ. બિચારા સ્પેલિંગ નહીં વાંચતા ને તું જાડી જાડી ડિક્શનરી વંચાવવાની વાત કરે. વાંધો નહીં, બીજા બીજા બીજા.
એ પેલો યેલો યેલો ડર્ટી ફેલો બોલેલા યુ શુડ એ મને કહેતો છે તમે વારે વારે કારમાં આવ્યા કરે તો કોઈ દિવસ ગાડી હો હાંકવી જોઈએ તો બાઇક હો હાંકવી જોઈએ તમારે બરાબર છે બીજા 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 વિધિ અનિલભાઈ મૈસુરિયા યુ શુડ એ આવી ગયું ડિક્શનરી વાંચો ને ફલાણું વાંચો ને એ બધું હરખું જ કહેવાય બીજું કંઈ અહીંયા ઓલરેડી રીડ વાળું તો આપેલું છે ઇંગ્લિશ ન્યૂઝપેપર ત્યાર પછી પેલી તો બબુચક જેવી ડિક્શનરી જ બોલી પાછું ત્રીજું હોય જ અલગ કંઈ જોઈએ એ પેલી ડમસેરાસ ઊભી થા બોલતો દિયા પરમાર જોયું નામ યાદ રહી ગયું યુ શુડ આખું વાક્ય બોલની હેતુલક્ષી નથી પૂછ્યું બેન કમ્પ્લીટેડ સેન્ટેન્સ આખું વાક્ય લખવું પડે અ વોટર એક પાણી પીવું જોઈએ એમ ચાલો મતલબ પ્રયત્ન તો સારો છે આના કરતા તો સારું છે ને બોલ मुंह में से सुपारी निकाल करके बात कर रहे बाबा આવી ગયું આવી ગયું બીજું કઈ બોલ हाँ जी विधि जी बोलो जी खाओ पाले जी रिस्पेक्ट આવી ગયું દીદી हाँ जी दिया जी परमार जी दमसेराज जी पिल्लाई जी કહી જા બેન બધામાં મૂળ ક્રિયાપદ આવે રીડ રિસ્પેક્ટ વિયર રિસ્પેક્ટ થ્રો સેવ વર્ક ગ્રો વેક મૂળ ક્રિયાપદ લખાય કશે આઈએનજી વાળું નહીં આવે વિધિના દિલમાં એક વાક્ય છે પણ વિચારીથી બોલાતું નથી હું બોલું બોલો 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 યુ શુડ નોટ આસ્ક એની ક્વેશ્ચન ટુ મી તમારે મને એક પણ સવાલ પૂછવો નહીં જોઈએ સલાહ સૂચન બોલ યુ શુડ નોટ આસ્ક મી એની ક્વેશ્ચન બોલની લે એવું થોડું ચાલે હાજી દિયાજી પરમારજી પેલા કઈ બોલતો હતો વીક में હા યુ શુડ બીકમ રીચ તમારે પૈસાદાર બનવું જોઈએ અને ફી ટાઈમ પર ભરવી જોઈએ ચોંટાડો આ રીતે બનાવવાનું છે કમ્પ્લીટેડ સેન્ટેન્સમાં એ લોકો અડધું વાક્ય આપશે બાકીનું અડધું તમને કમ્પ્લીટ કરવા કહેશે બ્રેકેટમાં કહી દેશે કે મોરલ ડ્યુટી અથવા તો ગિવિંગ એડવાઇસ અહીં થઈ ગયું એક ત્રીજું ફંક્શન જોઈ લઈએ શોઈંગ કમ્પલ્શન પણ ત્યાર પહેલા હું એક કામ કરું કે ભાઈ તમે થોડુંક આ લખી લેવ નહીં તો પછી મોરારી બાપુની કથાની જેમ ખાલી કથા સાંભળ્યા કરે ભલે પાછળનું કઈ બાકી હોય તો વાંધો નથી આ એક વખત લખી લઈએ જેટલાનું આ એક સ્લાઇડ લખાઈ દે 1 2 3 4 5 6 બોલતા જજો હા ગુજરાતી કમ્પલસરી છે ભાઈ અને નવો નંબર આપો એટલે બબે લીટી છોડીને જ ચાલવાનો